એક રહસ્ય જે આજે પણ જીવિત છે. દરેક ગામનો એક ઇતિહાસ હોય છે, પણ દરેક ગામ એવા નથી હોતા કે જેનો ઇતિહાસ પુસ્તકમાં મળી શકે, પણ એ લોકોની યાદોમાં જીવતો હોય છે. આ ગુજરાતની પવિત્ર ધરતી ઉપર અનેક એવી જગ્યાઓ છે જ્યાં ભવ્ય મંદિરો નથી, જ્યાં ઊંચા શિખરો નથી, છતાંય લોકો દૂર દૂરથી એને માથું નમાવા માટે આવે છે. આજ અમે નીકળ્યા છીએ એવી જ એક સફર પર, મેથળા ગામ, જ્યાં વર્ષોથી હજારો લોકો એક સ્થાનને શ્રદ્ધાથી પારાવાળા ભૂતળા દાદા તરીકે ઓળખે છે. પણ એક પ્રશ્ન આજે પણ જીવંત છે. ભૂતળા દાદા ખરેખર કોણ હતા? શું તેઓ એક વીર પુરુષ હતા? શું તેઓ ગામના રક્ષક હતા? કે પછી સમયની સાથે જન્મેલી એક લોકવાયકા? એનો જવાબ શોધવા માટે અમે કોઈ કલ્પિત વાર્તા લઈને આવ્યા નથી. અમે અહીં આવ્યા છીએ આ ધરતીને સાંભળવા, આ લોકોની વાતો સાંભળવા, અને જે મળ્યું છે તે જ તમારી સામે મૂકવા. કહેવામાં આવે છે કે ઇતિહાસ ક્યારેય સંપૂર્ણ મરતો નથી. તે ક્યાંય ને ક્યાંય પથ્થરોમાં, પરંપરાઓમાં અને લોકોની શ્રદ્ધામાં જીવતો રહે છે. તો શું ભૂતળા દાદાની કથા એવી જ એક જીવંત યાદ છે, કે પછી આ કથામાં એવા રહસ્ય છુપાયેલા છે જેના જવાબ સમય પાસે પણ નથી? આજે અમે કોઈ નિષ્કર્ષ લઈને આવ્યા નથી. અમે તમારી સાથે મળીને સત્યને શોધવા માટે નીકળ્યા છીએ. આ સફરમાં લોકવાયકા પણ હશે, ઇતિહાસ પણ હશે, શ્રદ્ધા પણ હશે, એવો પ્રશ્ન પણ છે જેનો જવાબ કદાચ તમારે પોતે શોધવો પડશે. તો ચાલો શરૂ કરીએ મેથળાના પારાવાળા ભૂતળા દાદાની એક એવી સફર જે કદાચ તમારા વિચારોનું દ્રષ્ટિકોણ બદલી નાખશે.